નમસ્કાર. આજે તારીખ 19/6/2021 રોજ આપણે ઉંદરાઈ બાગવાડી વિસ્તારના ધોરણ 7ના બાળકો માટે શિક્ષણ રથનો ક્લાસ શ્રી ભાઈલાલ દામજી મોતાની વાડી રાખ્યો છે. આજના ક્લાસમાં આપણે ધોરણ 7ના બાળકોને જ્ઞાન સેતુ બ્રિજ કોર્સ વિશે માહિતી આપીશું અને એ ગુજરાતી અને ગણિતનો પહેલો એકમ પણ એમને બતાવીશું, જેનાથી એમને ખ્યાલ આવે કે જ્ઞાન સેતુના મોડ્યુલમાં કેવી રીતે કામ કરવાનું છે અને કેટલા દિવસમાં એ મોડ્યુલ પૂરું કરી અને શાળાને પરત કરવાનું છે. તો તમારો 10 જૂનથી 10 જુલાઈ સુધી આ કાર્યક્રમ ચાલશે. બરાબર? 10 જુલાઈ એટલે એક મહિનામાં તમારે ગણિત, ગુજરાતી અને ઇંગ્લિશ 3 મોડ્યુલ પૂરા કરવાના છે. દરરોજનું એપિસોડ જોવાનું છે ગિરનાર ઉપર લાઇટ હોય તો, અને જેની પાસે મોબાઈલ છે એને યુટ્યુબની લિંક પણ આપણે મોકલીએ છીએ, અને જેની પાસે કાંઈ ન હોય તો આપણે શિક્ષણ રથ તો છે જ એમાં કરશું. બરાબર? મને ફોન કરજો, મેસેજ કરજો, તે પ્રમાણે આપણે આયોજન કરશું. આજે આપણે આપણા શિક્ષણ વિભાગ દ્વારા જે કાર્યક્રમ ચાલે છે બ્રિજ કોર્સ ક્લાસ રેડીનેસ એટલે તમે 6થા ક્લાસમાંથી હવે 7મા ક્લાસમાં આવ્યા ને, તો એના માટે તમને હવે રેડી થવાનું છે. એ વિષયો ભણવા માટે તમને રેડી કરવા માટે સરકારે બ્રિજ કોર્સ 6થામાં તમે શું શીખ્યા છો એનું પુનરાવર્તન કરાવશે. એ બધું તાજું થઈ જશે, પછી 7માનું આપણે ભણીશું. બરાબર? તો આપણે ગુજરાતીનું કદમ 1 અને 2 જોઈએ છીએ, એમાં કેવી રીતે શું કરવાનું છે, અને વચ્ચે જ્યાં સમજાવવાનું હશે ત્યાં હું તમને સમજાવીશ. બરાબર? નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેતુ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપ 6થા ધોરણમાંથી ઉત્તીર્ણ થઈને 7મા ધોરણમાં પ્રવેશ્યા છો એ વાતનો આનંદ છે, અને એ બાબતે આપ સૌને અભિનંદન છે. વિદ્યાર્થી મિત્રો, હવે થોડાક જ સમયમાં આપણે 7મા ધોરણનો પાઠ્યક્રમ સરસ રીતે ભણવાનો છે, અને એ માટે તમે શું સજ્જ પણ છો, તૈયાર પણ છો. ગત વર્ષે આખું વર્ષ આપણે હોમ લર્નિંગના માધ્યમથી સરસ રીતે આપણો ધોરણ 6નો પાઠ્યક્રમ પૂર્ણ કર્યો હતો. તમે ઘરે બેસીને પણ વાલી અને શિક્ષકોની મદદ લઈને સરસ રીતે ભણ્યા હતા, એ વાતનો આનંદ છે. હવે જ્યારે આપણે નવા ધોરણમાં પ્રવેશ્યા છીએ ત્યારે ધોરણ 7નો વિધિવત પાઠ્યક્રમ શરૂ કરતા પહેલા ગત વર્ષે જે કંઈ શીખ્યા છીએ, ખાસ કરીને ગુજરાતી ભાષામાં જે કંઈ આપણે પામ્યા છીએ, જે કંઈ મેળવ્યું છે, એને જરા તાજું કરી લેવાનું છે, એને જરા યાદ કરી લેવાનું છે કે આપણે કેવી રીતે ભણ્યા હતા, આપણે શું ભણ્યા હતા, આપણે કઈ નવી વાત શીખ્યા હતા, કયા નવા શબ્દો, કઈ કહેવતો શીખ્યા હતા, વગેરે વગેરે. તો વિદ્યાર્થી મિત્રો, આપ સૌ માટે એક ખાસ પ્રકારની પુસ્તિકા તૈયાર કરવામાં આવી છે, અને એ પુસ્તિકાનું નામ છે જ્ઞાન સેતુ. આપણે પહેલા તો એ પુસ્તિકાનું કવર પેજ જોઈએ, એનું મુખપૃષ્ઠ જોઈએ. તો બાળ દોસ્તો, તમે જોઈ શકો છો કે ધોરણ 7 ગુજરાતી માટે આપણે બ્રિજ કોર્સ ક્લાસ રેડીનેસ જ્ઞાન સેતુ પુસ્તિકા તૈયાર કરી છે. એ આપ સૌ માટે છે. સૌને આ પુસ્તિકા પ્રાપ્ત થવાની છે. આ પુસ્તિકા આપણે 1 માસ સુધી નિયમિતપણે એને આપણે એમાં જે કંઈ પ્રવૃત્તિઓ આપવામાં આવી છે, જે કંઈ પ્રશ્નો આપવામાં આવ્યા છે, એ સરસ રીતે લખવાના છે. તમને અહીંથી અમે પૂરતું માર્ગદર્શન આપીશું. સાથે સાથે તમારા વાલીશ્રી પણ અને તમારા શિક્ષકો પણ વખતો વખત તમને આ પુસ્તિકા કેવી રીતે એમાં લેખન કાર્ય કરવું, કેવી રીતે જવાબો લખવા, એનું માર્ગદર્શન આપશે. તમને સરસ રીતે એ માર્ગદર્શિત કરશે. જ્ઞાન સેતુ કાર્યક્રમમાં આજનો એપિસોડ શરૂ કરીએ તે પહેલા કેટલીક બાબતો ધ્યાને લેવાની છે, જેમ કે
આપને મળેલ જ્ઞાન સેતુની બુકલેટમાં એપિસોડ દરમિયાન સાથે લખવાનું નથી. એટલે કે આપણા તજજ્ઞશ્રી જ્યારે આપણને કંઈક સમજૂતી આપે તો એ સમય દરમિયાન આપણે સાથે સાથે લખવાને બદલે સમજવામાં વધુ ધ્યાન આપશું. ત્યારબાદ બીજી પણ એક બાબત આપણે ધ્યાને રાખશું કે આપણે બધાની પાસે ગત વર્ષના પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ છે અને આપણે જ્યારે પુનરાવર્તન એટલે કે રિવિઝન કરીએ છીએ ત્યારની બધી જ પ્રવૃત્તિઓ એ ગત વર્ષના પાઠ્યપુસ્તકમાં આપેલી જ છે અને એની વિશેષ સમજ આપણે બધાએ ગત વર્ષના હોમ લર્નિંગ કાર્યક્રમ દરમિયાન મેળવી છે. તો જરૂર જણાય તો આપણે એ પાઠ્યપુસ્તકની પણ મદદ લઈશું અને ગત વર્ષના હોમ લર્નિંગના વિડીયો આપણને દીક્ષા પોર્ટલ, એસએસસીની વેબસાઇટ તથા એસએસસીની યુટ્યુબ ચેનલ ગુજરાત ઈ ક્લાસ પરથી પણ આપણે જોઈ શકીએ છીએ. બીજું પણ એક બાબતનું આપણે ધ્યાન રાખશું કે હવે પછીના જે કોઈ એપિસોડ આપણે જોવાના છીએ તો એ એપિસોડ શરૂ થતાં પહેલાં આપણે અગાઉથી જ જ્ઞાન સેતુની બુકલેટમાં આગળના એકમ અથવા તો કદમ કે પ્રકરણ કે પ્રવૃત્તિ જાતે જ કરી લઈએ અને તેની તૈયારી કરી લઈએ જેથી આપણને ખ્યાલ આવી જાય કે આપણને ગત વર્ષનું કેટલીક બાબતો યાદ રહી છે અથવા તો કેટલીક બાબતો ભૂલાઈ ગઈ છે. અને છેલ્લી બાબત એ ધ્યાને રાખશું કે આ જ્ઞાન સેતુ બુકલેટની પ્રવૃત્તિઓ આપણા વિષય શિક્ષક પણ કરાવવાના જ છે. એટલે અત્રેથી એપિસોડ દરમિયાન કોઈ મુદ્દામાં આપને સમજવામાં કે યાદ રાખવામાં મુશ્કેલી પડી હોય તો આપ આપના વિષય શિક્ષકનો સંપર્ક કરીને પણ આ પ્રવૃત્તિઓ ફરીથી શીખી શકો છો. તો બાળ દોસ્તો, તમે સૌ તૈયાર છો? તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જ્ઞાન સેતુ પુસ્તિકાનો વિધિવત અભ્યાસ શરૂ કરીએ છીએ. તમારે જ્ઞાન સેતુ પુસ્તિકાની સાથે સાથે ગત વર્ષનું ગુજરાતીનું પાઠ્યપુસ્તક એટલે કે ધોરણ 6 નું ગુજરાતીનું પાઠ્યપુસ્તક સાથે રાખવાનું છે. સાથે સાથે તમે પેન પણ જોડે રાખજો, રબર રાખજો, તમને જે કંઈ સાધન સામગ્રીની જરૂર પડે એ સાથે રાખજો. તમારે જ્ઞાન સેતુ પુસ્તિકામાં કેટલાક કદમ આપવામાં આવ્યા છે. એક પછી એક કદમને આપણે સમજવાના છે અને યોગ્ય જવાબ લખવાનો છે. એનો પહેલો જ ભાગ છે ચાલો યાદ કરીએ. પ્રશ્ન એક આ રીતે છે, ધોરણ 6 નું કયું કાવ્ય તમને ગમ્યું? શા માટે? તમને ધોરણ 6 માં જે કાવ્યો ભણ્યા છો એમાં અલગ અલગ આપણે જે કાવ્યો ભણ્યા હતા એ યાદ કરવાના છે અને એમાંથી તમને જે સૌથી વધારે ગમ્યું હોય એ કાવ્યની વાત કરવાની છે. હવે સ્વાભાવિક રીતે જ તમને પોતાને જે કાવ્ય ખૂબ ગમ્યું હોય એ અત્યારે યાદ જ હોય ને, એટલે એ તમારે એનો ઉલ્લેખ કરવાનો છે. શા માટે? તો ખાસ એનું કારણ આપવાનું છે કે તમને એ જ કાવ્ય કેમ ગમ્યું. દાખલા તરીકે હું મારી વાત કરું છું બાળ દોસ્તો, મને 6થા ધોરણનું કયું કાવ્ય ગમ્યું? તો મને ગમ્યું મહેનતની મોસમ. તો મારે એમ લખવું પડશે કે મને ધોરણ 6 નું મહેનતની મોસમ કાવ્ય ખૂબ ગમ્યું. હવે શા માટે? તો મારે એનો જવાબ આપવો પડશે ને કેમ ગમ્યું. કારણ કે એમાં મહેનતની વાત છે, એમાં પરિશ્રમની વાત છે, બરાબર, એમાં પ્રકૃતિની વાત છે. તો એ રીતે આપણે જવાબ લખવાનો છે. બીજો પ્રશ્ન પણ એ આપ્યો છે કે ધોરણ 6 ના તમને ગમતા કાવ્યની 5 પંક્તિ લખો. તો તમારે અહીં ગયા વર્ષે જે કાવ્ય ગમ્યું છે, પહેલા પ્રશ્નમાં તમે એનો જવાબ લખ્યો જ છે, તો એની કેટલીક પંક્તિઓ તમારે લખવાની છે. તો આ તો મજાની પ્રવૃત્તિ છે ને, તો ચાલો આપણે આ પ્રવૃત્તિ કરીએ. અહીંયા એક પ્રશ્નમાં આપણે એમ જોયું કે મનગમતું કાવ્ય તમારે એનો ઉલ્લેખ કરવાનો છે અને એનું કારણ આપવાનું છે. એ જ રીતે તમને ગમતા કાવ્યની 5 પંક્તિ લખવાની છે. તમને જે ગમ્યું હોય, તમને આલા લીલા વાસળિયા રે વઢાવું એ ગમ્યું હોય તો એનો ઉલ્લેખ કરવાનો છે, એની પંક્તિઓ લખવાની છે. અને મહેનતની મોસમ ગમ્યું હોય તો એ લખવાનું છે. જે કોઈ કાવ્ય તમને ગમ્યું હોય એની 5 પંક્તિઓ તમારે લખવાની છે. હવે ત્રીજો જે પ્રશ્ન છે એ પણ મજાનો પ્રશ્ન છે કે ધોરણ 6 નો કયો પાઠ તમને ગમે? શા માટે? હવે તમે જુઓ બાળ દોસ્તો, તમને તરત જ યાદ કરવું પડશે ને તમારે કે મને કયો પાઠ ગમ્યો હતો. ઘણા બધા પાઠ હતા, 2 સત્ર હતા ને પાઠ્યપુસ્તકના, તો એ અલગ અલગ પાઠ તમે ભણ્યા હતા. તો તમને કયો પાઠ ગમ્યો હતો એ તમારે યાદ કરવું પડે. હું મારી વાત કરું તો મને તો લેખન જાલી ન રહી પાઠ ખૂબ જ ગમે, કારણ કે એમાં તળપદી બોલી હતી અને એમાં કેવો સરસ મજાનો પ્રસંગ હતો, કહળ સંગ વાળો પ્રસંગ યાદ છે ને.
તો એ તો મને ગમે છે, પણ તમને ગમતો હોય, તમને જે પાઠ યાદ રહી ગયો હોય અને તમને સ્પર્શી ગયો હોય એ પાઠ તમારે એનો ઉલ્લેખ કરવાનો છે, એનું શીર્ષક લખવાનું છે. શા માટે? તો તમારે એનું કારણ આપવાનું છે. તો બાળ દોસ્તો, તમે સમજી રહ્યા છો કે આપણે કેવી રીતે જ્ઞાન સેતુ પુસ્તિકાની પ્રવૃત્તિઓ કરવાની છે, કેવી રીતે એના પ્રશ્નોના જવાબો લખવાના છે અને આગળ વધવાનું છે. તો આપણે 3 પ્રશ્નોની સરસ રીતે સમજ મેળવી. તમે નિરાતે બહુ જ સારી રીતે આ કામ કરજો, તમને મજા પડશે. અને હવે જે ચોથો પ્રશ્ન છે એ સરસ મજાનો પ્રશ્ન છે. તો આપણે એ પ્રશ્નને પણ સારી રીતે સમજીએ. પહેલા સ્ક્રીન પર એ પ્રશ્ન જોઈએ આપણે. નીચે કૌંસમાં પાત્રો અને એકમના નામ ભેળસેળ થઈ ગયા છે, જેમને ઉદાહરણ મુજબ યોગ્ય જોડમાં ગોઠવો. હવે તમારે ગત વર્ષે જે પાઠ્યપુસ્તક આપણે ભણ્યા છીએ, જે પાઠ અને કાવ્યો આપણે ભણ્યા છીએ, એના પાત્રો અહીં આપવામાં આવ્યા છે અને તમારે જે તે પાત્ર કયા એકમનું છે એનો ઉલ્લેખ કરવાનો છે. અહીં 2 વિભાગ પણ આપવામાં આવ્યા છે, પાત્ર અને બીજો વિભાગ છે એકમ. તો જેમ કે ઉદાહરણ સરસ આપ્યું છે, પાત્ર છે સાધુ મહારાજ. તો સાધુ મહારાજ કયા એકમનું પાત્ર છે? તો મહેનતનો રોટલો. સરસ મજાનો પાઠ આપણે એ ભણ્યા હતા, તમને યાદ હશે. હવે તમને સમજ પૂરતું એક ઉદાહરણ આપું છું. એક તો તમને સરસ રીતે અંદર આપેલું જ છે, એક હું આપું છું, બાકીનું તમારે પોતાની રીતે લખવાનું છે. તો આપણે જોઈએ. તમે જોઈ શકો છો કે એક પાત્રનું નામ છે વોલ્ટર. યાદ છે આ પાઠ? સરસ મજાનો પ્રેરક પ્રસંગ આપણે ભણ્યા હતા. તો વોલ્ટર જે છે એ અપંગના ઓજસ એ એકમમાં વોલ્ટરનું પાત્ર આવતું હતું. તો આપણે આ રીતે લખવાનું છે. હું લખું છું. વોલ્ટર અપંગના ઓજસ. બરાબર. બીજા આપણે જોતા જે ચેક કરી યાદ છે કે નહીં. ચાલો બીજું પાત્ર કયું છે? જો આ અલગ અલગ કવિતા છે, બરાબર. મહેનતનો રોટલો પછી છે ડોક્ટર ભીમરાવ આંબેડકર. તો એ પણ પાઠનું નામ છે, યાદ છે. પછી અપંગના ઓજસ, પછી વાલો કેસરીઓ. તો એ પાત્ર આવ્યું. વાલો કેસરીઓ ક્યાં પાઠનું હતું? વાલો કેસરીઓ, ધરણી ગામ. યાદ છે? વાલા કેસરી વાળું કયું પાઠ? કદર કેવો હતો? મને યાદ છે. કદર નામનું પાઠ હતો. એમાં વાલો કેસરીઓ ઘોડા વેચવા વાળો. યાદ છે? હા. આપનું નામ શું હતું? કદર. તો એ કદર છે અહીંયા આપણે થોડી કટ થાય સેટિંગ કરવી પડશે. બરાબર ને? એવી રીતે રામજીભાઈ, સાધુ મહારાજ, રાધા, ગેરૈયા. ગેરૈયા કેમ આવશે? બધા તમને ખબર હશે. કેવો પાઠ હતો ગેરૈયા વાળો? પાઠ નતો પણ કે હતી કવિતા હતી. ઉડે ઉડે છે ને? પછી રાધા, અલગ દલગ જાન જગ રજિયા જમના, એથી સુંદર રાધા ગોરી ગુરુ. યાદ છે? ગુરુ શું? ગુરુ ઝડપે મને યાદ છે. ઓકે, વાંધો નહીં. પછી રામજીભાઈ છે, સાધુ મહારાજ છે. સાધુ મહારાજ તો લખેલું છે. એવી રીતે આ જોડકા છે. અને જો ભૂલી ગયા છો તો તમારી પાસે ગુજરાતી જે પાઠ્યપુસ્તક છે જોઈ લો.
આ પાઠ આપણે ભણ્યા હતા અને વોલ્ટરના પાઠમાંથી પ્રેરણા પણ આપણે મેળવી હતી. તો આ બાકીની પ્રવૃત્તિ આ પ્રશ્નની તમે સરસ રીતે કરીને લખજો. એ પછીનો જે પ્રશ્ન છે બાળ દોસ્તો, પ્રશ્ન 5, એ પણ મજાનો પ્રશ્ન છે અને આ પ્રવૃત્તિઓ આપણે ગત વર્ષે કરી હતી. અહીં પ્રશ્નની સૂચના આ પ્રમાણે છે: સ અને શ ના ઉચ્ચારથી શબ્દોના અર્થ બદલાય છે. ઉદાહરણ મુજબ આવા બીજા શબ્દો અને તેના અર્થ લખો. તો એક શબ્દ છે સર, સરોવર, સર સરોવર. ક્ષણ તો બાળ. તો બાળ દોસ્તો તમે સમજી શકો છો કે ઘણીવાર આપણે સ બોલવાનું હોય ત્યાં શ બોલીએ તો ભૂલ થાય, શ બોલવાનું હોય ત્યાં સ બોલીએ. એટલે કે શબ્દમાં જ્યારે સ બોલવાનું છે ત્યારે સ જ બોલવો જોઈએ અને શ બોલવાનું હોય ત્યારે શનો જ ઉચ્ચાર કરવો પડે, નહીં તો ઘણીવાર અર્થ બદલાઈ જાય છે. હું તમને એક ઉદાહરણ આપું છું, તમે જોઈ શકો છો. પહેલા તો આ બે શબ્દો તમારે સરસ રીતે ઉચ્ચાર કરવાનો છે. એનો હું વાંચું એ રીતે: વશ, 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 વશ. તો વશ કરવું એટલે તાબે કરવું, વશ થવું એટલે તાબે થવું, કોઈના શરણે જવું, શરણે થવું. જ્યારે વશ એટલે વસ્તુ, વસ્તુનો એક અર્થ થાય વસ્તુ, વસ્તુનો બીજો અર્થ પણ થાય વસવું, વસવાટ કરવું. એનું ક્રિયાપદ વશની રીતે વાપરી શકાય, પણ વશ એટલે વસ્તુ, વશ એટલે તાબે. હવે આવા બીજા શબ્દો તમારે તમારી રીતે શોધીને લખવાના છે કે જેમાં એક શબ્દમાં શ આવતો હોય અને બીજા શબ્દમાં સ આવતો હોય. તો આ પ્રવૃત્તિ કરવાની પણ તમને મજા પડશે. પછીનો જે પ્રશ્ન છે બાળ દોસ્તો, એમાં તમારે નીચેના વિરામ ચિહ્નનો ઉપયોગ કરીને એક એક વાક્ય લખો. અહીં તમારે વાક્ય લખવાનું છે, પ્રશ્ન ચિહ્ન અને પૂર્ણ વિરામનો ઉપયોગ કરીને વાક્ય લખવાનું છે કે એવું વાક્ય લખવાનું છે કે જેમાં એનો ઉપયોગ હોય. એ તમે તમારી રીતે સરસ રીતે કરજો અને જરૂર પડે શિક્ષક શ્રીની મદદ લેજો. પ્રશ્ન જે 7મો છે તે આ રીતે છે કે તમારા વિસ્તારમાં બોલાતા હોય તેવા 10 તળપદા પ્રાદેશિક શબ્દો લખો અને તેનો માન્ય અર્થ જાણો. હવે અહીં તમારે તળપદા એટલે તમારા વિસ્તારમાં બોલાતા શબ્દોનો ઉપયોગ કરવાનો છે. તમે ગત વર્ષે જે પાઠ ભણ્યા હતા લેખણ જાલી ન રહી, એમાં આવા તળપદા શબ્દો હતા, પણ એ ચોક્કસ વિસ્તારના હતા. તમારે તમે જે વિસ્તારમાં રહેતા હોય એ વિસ્તારમાં બોલાતા શબ્દોની નોંધ કરવાની છે, લખવાના છે. હું એક શબ્દ અહીં લખું છું, એ ઉત્તર ગુજરાતનો તળપદો શબ્દ છે. એક શબ્દ લખ્યો હેડો, તો એ તળપદો શબ્દ છે ઉત્તર ગુજરાતનો, એનો અર્થ થાય ચાલો. તો આ તો ઉત્તર ગુજરાતનો શબ્દ મેં લખ્યો. તમે સૌરાષ્ટ્રના હો તો ત્યાંનો તળપદો શબ્દ લખવાનો, દક્ષિણ ગુજરાતના હો તો ત્યાંનો તમારે શબ્દ લખવાનો થાય અને એવા તમારે 10 શબ્દો લખવાના છે અને એના અર્થ પણ લખવાના છે. તો આ સરસ મજાની પ્રવૃત્તિ તમારે કરવાની છે. એ પછીનો જે પ્રશ્ન છે બાળ દોસ્તો, એમાં ઉદાહરણ મુજબ શબ્દો લખો. બાળક તો બાળકો. હવે આ તો તમને સરસ રીતે આવડે એવું છે. તમે આ બધી પ્રવૃત્તિ બાળક, બાળકો એ શું છે? બાળક એટલે એક બાળક ને એક બાળક બાળક એટલે એક બાળકો. અને બાળકો ઘણા બધા બાળકો છે. વ્યાકરણની દ્રષ્ટિએ આપણે શીખીએ છીએ ગયા વર્ષે. એને શું કહેવાય? ગુજરાતી વ્યાકરણની દ્રષ્ટિએ એક વસ્તુની વાત હોય અથવા એક વ્યક્તિની વાત હોય તો એક વચન શું કહેવાશે? એક વચન. અને એકથી વધારે વસ્તુ અથવા તો વ્યક્તિની વાત હોય તો બહુવચન. એક વચન અને બહુવચન. ભારત, બાળકો. એ રીતે તમારે આ બાજુ એક વચન લખવાનું છે, પેલી બાજુ બહુવચન લખવાનું છે. બનાવો તો એક જોઈએ. કશો વસ્તુ એટલે વસ્તુ. વસ્તુ, વસ્તુઓ. છોકરી, છોકરીઓ. દરેક એક એક બનાવે. બાજુ થાય.
છોકરી છોકરીઓ બકરીઓ વૃક્ષ વૃક્ષો ચાલો પ્રાર્થના જોડી બનાવો કેટલી બધી વસ્તુઓ છે ઘણા બધા જ્યાં તમે નજર નાખો બેઠો છું એ પણ એક વચન છે બહુવચન પણ થાય ન થાય શું થાય ખુરશી ખુરશીઓ પછી તમે જેની હવા ખાવો છો એનો પણ એક વચન બહુવચન થાય પ્રાર્થના શેની હવા ખાવો છો? ના એમાં પંખાઓ ચાલશે પણ પંખો એ વચનમાં શું આવશે પંખો પંખા ને પંખા બહુવચન એક વચનમાં પંખો બહુવચનમાં પંખા હેમંતભાઈ બનાવો એક હોય તો શું કહેવાય ઘડિયાળ વધારે ઘડિયાળો છે ને ઘણી બધી વસ્તુ તમે આજુબાજુ જુઓ ને તમારા ઘરમાં તમારી પાસે ઘણી બધી વસ્તુઓ આપણને મળે છે આગળ વધીએ ગત વર્ષે કરેલું જ છે. હું એક શબ્દ તમને આપું છું. મેં લખ્યું છે શિક્ષકો શિક્ષકો, શિક્ષકો બાળક બાળકો, શિક્ષક શિક્ષકો. તો આવા બીજા શબ્દો તમે અહીં સરસ રીતે ગણિતમાં મજા આવશે ગણિત છે ને એમાં ગણતરી જ કરવાની છે જોઈએ નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? હવે તમે ધોરણ 7 માં આવી ગયા છો તો તમે ખૂબ જ ખુશખુશાલ હશો, બરાબર ને? આપણે અગાઉના ધોરણમાં એટલે કે ધોરણ 6 ની અંદર વર્ચ્યુઅલ માધ્યમથી આપણે અભ્યાસ કર્યો. હવે જ્યારે આપણે જે ધોરણનો અભ્યાસ કરતા હોઈએ તે ધોરણનો અભ્યાસ કરતા હોઈએ તો આપણે અગાઉના ધોરણનો પણ થોડું પુનરાવર્તન કરવું જ જોઈએ. તો આના માટે તમારી પાસે એક નવી પુસ્તક આવેલી છે. હા, જ્ઞાન સેતુ. આપને મળેલ જ્ઞાન સેતુની બુકલેટમાં એપિસોડ દરમિયાન સાથે લખવાનું નથી. એટલે કે આપણા વર્ષના હોમ લર્નિંગ કાર્યક્રમ લઈએ અને તેની મુશ્કેલી પડી હોય તો આપ આપના બિલકુલ સાચી વાત. તો અહીં આવર્તન કરી લઈએ. જુઓ, અહીં એક સંખ્યા દર્શાવેલી છે તો તમે કહેશો કે આ સંખ્યા કઈ છે? બિલકુલ સાચી વાત. તો અહીં જે સંખ્યા દર્શાવેલી છે તે સંખ્યા છે 34,508. તો જ્યારે આપણે સંખ્યાનું વાંચન કરતા હોઈએ ત્યારે આપણે તેના સ્થાન કિંમતનો ખ્યાલ હોવો જોઈએ. તો જુઓ, અહીં 8 છે એ 8 એકમના સ્થાને છે અને 0 એ દશકના સ્થાને છે. હવે આપણને ખ્યાલ છે કે એકમ અને દશકને આપણે સાથે બોલીએ છીએ. ત્યારબાદ 5 છે એ 100 ના સ્થાને છે એટલે આ સંખ્યા થશે 508. ત્યારબાદ આ 4 છે એ 4000 ના સ્થાને છે અને આ 3 છે એ 10,000 ના સ્થાને. આપણે 1000 અને 10,000 ને સાથે વાંચીએ તો 34,508. હવે આપણે આને વિસ્તારના સ્વરૂપમાં લખીએ તો આપણને ખ્યાલ છે કે 3 છે એ 10,000 ના સ્થાને છે
એ આપણે લખીશું 3 ગુણ્યા 10,000. 4 છે અજાણ્યા સ્થાને એટલે 4 ગુણ્યા 1000. 5 એ 100 ના સ્થાનમાં એટલે 5 ગુણ્યા 6. ત્યારબાદ 0 એ દશકના સ્થાને એટલે 0 ગુણ્યા 10 અને 8 એ એકમના સ્થાને એટલે 8 ગુણ્યા 1. તો આ જે છે તેને આપેલી સંખ્યાનો વિસ્તાર કહે છે. તો આ સંખ્યાના વિસ્તારને આધારે આપણે આપેલી સંખ્યાને ચડતા અને ઉતરતા ક્રમમાં પણ ગોઠવી શકીએ છીએ. તો જુઓ અહીં આપણને અમુક સંખ્યાઓ આપેલી છે તો તેને ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે. તો આ તો તમને આવડે જ છે કારણ કે આપણે અગાઉના ધોરણમાં અભ્યાસ કરી ગયા. તો જ્યારે પણ આપેલી સંખ્યાને ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવવાની હોય ત્યારે કઈ કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ? હા, તો સૌથી પહેલા એ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કે આપેલી જે સંખ્યાઓ છે તે સંખ્યામાં કેટલા અંકો છે. તો જે સંખ્યામાં સૌથી વધારે અંકો હશે તે સૌથી મોટી સંખ્યા અને જેમાં સૌથી ઓછા અંકો હોય તે સૌથી નાની સંખ્યા. તો જુઓ અહીં આપણને 5 સંખ્યાઓ આપેલી છે. તો જુઓ પ્રથમમાં કેટલા અંક છે? બરાબર 4. બીજીમાં 5, 4, 5 અને 4. એનો અર્થ એ થયો કે આ જે 5 અંક વાળી છે બંને સંખ્યાઓ બાકીની 3 સંખ્યાઓ કરતા મોટી છે. તો આપણે ચડતા ક્રમમાં ગોઠવીશું સૌપ્રથમ. તો ચડતા ક્રમમાં ગોઠવવા માટે આપણે સૌપ્રથમ નાની સંખ્યા લખીશું. તો આપણે સૌપ્રથમ જોઈએ 4 અંકની. તો 4 અંકની 1, 2 અને 3. તો 4 અંકની 3 સંખ્યાઓ છે. તો તેમાં સૌથી નાની સંખ્યા કઈ થશે? તો તેમાં આપણે કયું સ્થાન જોઈશું? એકમ કે હજાર? બરાબર. તો જ્યારે સમાન અંકની સંખ્યાઓ આપેલી હોય ત્યારે સૌથી મોટા સ્થાન કિંમતમાં જે સંખ્યા આપેલી હોય તેનું આપણે ધ્યાનમાં લઈશું. તો અહીંયા હજારના સ્થાનમાં 3, હજારના સ્થાનમાં અહીંયા 6 અને અહીંયા હજારના સ્થાનમાં 9 છે. તો સૌથી નાની સંખ્યા કઈ થશે? બરાબર આ 3000 વાળી. તો 3580. તેના પછી 6 એટલે કે 6351. ત્યારબાદ 9 એટલે 9839. હવે થશે 5 અંકની સંખ્યાઓ. તો 5 અંકની બે સંખ્યાઓ છે. તો જુઓ તેમાં 10000 ના સ્થાનમાં સમાન અંક છે 1 1. ત્યારબાદ આપણે જો સમાન અંક હોય તો એના પછીનો અંક જોઈશું. તો અહીંયા હજારના સ્થાનમાં 1 છે અને હજારના સ્થાનમાં 4 છે. તો કઈ સંખ્યા નાની થશે? આ 11000 અને આ 14000. બરાબર. તો 11234. આ થશે 14840. તો આ રીતે આપણે ચડતા અને ઉતરતા ક્રમમાં સંખ્યાને ગોઠવી શકીએ છીએ. ચાલો હવે ઉતરતા ક્રમમાં ગોઠવીએ. તો ઉતરતા ક્રમમાં સૌથી પહેલા મોટી સંખ્યા આવે. તો સૌથી મોટી સંખ્યા કઈ? બરાબર 14840. તેના પછી બરાબર 11234. ત્યારબાદ 9839. ત્યારબાદ બરાબર અને છેલ્લે આવશે 3580. તો આ રીતે આપણે સંખ્યાઓને ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવી શકીએ છીએ. મિત્રો આ ઉપરાંત આપણે સંખ્યાઓ વિશે પણ માહિતી મેળવી હતી. તમને યાદ છે? ચાલો એક અંકની સૌથી મોટી સંખ્યા કઈ થશે? બરાબર એક અંકની સૌથી મોટી સંખ્યા 9. ચલો તેમાં 1 ઉમેરો તો કઈ સંખ્યા મળે? બરાબર 10. તો 10 ને કઈ સંખ્યા કહેવાય? 2 અંકની સૌથી નાની સંખ્યા. તો 2 અંકની સૌથી મોટી સંખ્યા કઈ થશે? બરાબર 99. તેમાં 1 ઉમેરશું તો આપણને મળશે 3 અંકની સૌથી નાની સંખ્યા. તો 3 અંકની સૌથી નાની સંખ્યા બરાબર 100. તો આ જ રીતે 4 અંકની સૌથી નાની સંખ્યા 1000. 5 અંકની સૌથી નાની સંખ્યા બરાબર 10000. તો 5 અંકની સૌથી મોટી સંખ્યા કઈ થશે? બોલો. હા 99999. હવે તેની અંદર 1 ઉમેરશું તો કઈ સંખ્યા મળશે? બરાબર પછી આવશે 1 લાખ. તો સૌથી નાની 6 અંકની સંખ્યા થશે 1 લાખ. તો 6 અંકની સૌથી મોટી સંખ્યા કઈ થશે? બરાબર 9,99,999. ચલો તેમાં 1 ઉમેરી દો. 1 ઉમેરીશું તો કઈ સંખ્યા બનશે? બરાબર 10 લાખ. તો 10 લાખ એ 7 અંકની સૌથી નાની સંખ્યા છે. તો તમે અગાઉના ધોરણમાં આવી સંખ્યાઓ વિશે અભ્યાસ કર્યો હતો અને તેને વિસ્તાર સ્વરૂપે પણ દર્શાવી હતી અને ત્યારબાદ તેની સ્થાન કિંમત પણ વિશે પણ આપણે જોયું હતું. તો ચલો અહીંયા
કોષ્ટક આપેલું છે તમારા જ્ઞાન સેતુ પુસ્તકના પાન નંબર 3 ઉપર આવું એક કોષ્ટક આપેલું છે. તો આપેલી સંખ્યાઓને શબ્દોમાં લખો. તો જો એક સંખ્યા આપેલી છે અને તેને 10 લાખ સુધીના સ્થાન સુધી દર્શાવેલી છે. તો સંખ્યા કઈ છે? બરાબર 28,534. તો જો એકમના અંકમાં 4, દશકમાં 3, 100માં 5, હજારમાં 0, 10,000માં 0, લાખમાં 8 અને 10 લાખમાં 2. ચાલો આના જે બીજી સંખ્યા છે તો ચાલો આપણે એને સ્થાન કિંમતના કોષ્ટકમાં દર્શાવીશું. તો 10 લાખમાં કઈ આવશે? બરાબર 9, પછી લાખના સ્થાનમાં 7, બરાબર 10,000માં 3, હજારમાં 6, 100ના સ્થાનમાં 0, ફરીથી દશકના સ્થાનમાં આવશે 0 અને એકમના સ્થાનમાં આવશે 5. તો સંખ્યા કઈ વંચાશે? તો જો અહીંયા આપણે એકમ દશકની સાથે વાંચીએ છીએ, હજાર 10,000ની સાથે વાંચીએ છીએ, એ જ રીતે લાખ અને 10 લાખની સાથે વાંચીએ. તો જુઓ 10 લાખ અને લાખમાં કઈ સંખ્યા બનશે? બરાબર 97. એટલે કે થશે 97 લાખ. ત્યારબાદ 1000 અને 10,000ની સાથે વાંચો તો 36 થશે બરાબર 97,36,000. 100ના સ્થાનમાં કઈ નથી, દશકના સ્થાનમાં કઈ નથી અને એકમના સ્થાનમાં 5. તો સંખ્યા કઈ થશે? બરાબર 97,36,005. તેને આપણે શબ્દોમાં આ રીતે લખીશું. તો આ જ રીતે તમારા જ્ઞાન સેતુ પુસ્તકના પેજ નંબર 3 ઉપર વિવિધ સંખ્યાઓ આપેલી છે. તો તેની મદદથી તમારે આ કોષ્ટક પૂર્ણ કરી અને આપેલી સંખ્યાઓને શબ્દોમાં લખવાની છે. ત્યારબાદ જો આપણે સંખ્યાઓને શબ્દોમાંથી અંકમાં અને અંકમાંથી શબ્દોમાં લખતા શીખ્યા હતા. તો ચાલો આપેલી સંખ્યાઓને અંકમાં લખો. પ્રથમ સંખ્યા છે 25,33,428. તો અહીંયા શું થશે? બરાબર જ્યારે આપણે અંકમાં લખીશું તો આ રીતના આપણે જવાબ આવશે. ત્યારબાદ 11,03,509. તો તેને આપણે જ્યારે અંકમાં લખીશું તો આ રીતે તેને અંકમાં આપણે લખી શકીએ છીએ. તો આ જ રીતે બાકીની સંખ્યાઓને તમારે તમારા જ્ઞાન સેતુ પુસ્તકમાં લખવાની છે. તો આ રીતે સ્થાન કિંમતના આધારે આપેલી સંખ્યાને અંકમાં અને શબ્દોમાં કઈ રીતના લખવાનું એ આપણે જોયું અને તમને આવડે પણ છે. તો તમારા જ્ઞાન સેતુ પુસ્તકના પેજ નંબર 3 અને 4 ઉપર આ રીતે સ્થાન કિંમતના આધારે જવાબો લખવાના છે. તો તે તમે સરળતાથી લખી શકશો. હવે મિત્રો આપણે 100 રૂપિયા છે તો 10-10ની 10 નોટ લઉં તો કેટલી નોટ થશે? બરાબર તો 10-10ની હું 10 નોટ લઈશ એટલે કે 10-10. 100 ને આપણે એમ પણ લખી શકીએ 10-10 કારણ કે 10 રૂપિયાની 10 નોટ. ચાલો એ જ રીતે 1000 રૂપિયા લઉં તો 1000 રૂપિયામાં 100 ની કેટલી નોટ લઉં તો 1000 થશે? બરાબર જે રીતના 10 રૂપિયાની 10 નોટ લીધી ને 100 થયા. તો તે જ રીતે 1000 માટે 100 રૂપિયાની 10 નોટ એટલે કે 100 10 વખત એટલે કે 100 10. એટલે 1000 ને આમ પણ વંચાય 100 10, એનાથી ઊંધું પણ વંચાય 10 100. તો આ રીતે આપણે મોટી સંખ્યાઓને નાની સંખ્યાઓ સાથેનો અનુબંધ આપણે જોયો હતો. ચાલો આપણે તેને અનુરૂપ આપણે કોયડો જોઈએ. એક બોક્સમાં કુલ 3 લાખ દવાની ગોળીઓ સમાય છે. એક ગોળીનું વજન થશે 20 મિલીગ્રામ. તો બોક્સમાંની બધી ગોળીઓનું વજન કેટલું થશે તે આપણે શોધવાનું છે. હા તે પણ મિલીગ્રામ અને કિલોગ્રામ બંનેમાં શોધવાનું છે. તો આને માટે તમારે ગ્રામ અને મિલીગ્રામ વચ્ચેનો સંબંધ તમને ખબર હોવી જોઈએ. તો ચાલો આપણે વજન શોધીએ. તો અહીં આપણે જવાબ લખીશું. એક ગોળીનું વજન થશે 20 મિલીગ્રામ. આવી 3 લાખ ગોળી છે તો 3 લાખ ગોળીનું વજન થશે 3 લાખ ગુણ્યા 20 મિલીગ્રામ. તો 3 લાખ ગુણ્યા 20 નો આપણે ગુણાકાર અગાઉના ધોરણમાં શીખ્યા તો તમે સરળતાથી કરી શકશો. બરાબર તો જુઓ આપણે શૂન્યને આપણે અવગણી દઈએ તો 3 દૂર 6 અને પાછળ કેટલા 0 થશે? બરાબર 5 3 લાખના અને 1 20 નું એટલે ટોટલ થશે 6 0. આ સંખ્યાને કઈ રીતના વંચાય? તો આપણે ભારતીય અને આંતરરાષ્ટ્રીય પદ્ધતિ આપણે શીખી ગયા. તો આપણે ભારતીય પદ્ધતિમાં શરૂઆતમાં એકમ, દશક અને 100ના સ્થાન પર મિલીગ્રામ મૂકીએ છીએ. ત્યારબાદ 1000 અને 10,000ના સ્થાનમાં, ત્યારબાદ એટલે કે શરૂઆતના 3 સ્થાનમાં દશાંશ ચિહ્ન અને ત્યારબાદ દરેક બે સંખ્યા બાદ આપણે દશાંશ ચિહ્ન મૂકીએ છીએ. તો જુઓ આ સંખ્યા કઈ થશે?
બરાબર. તો અહીંયા કુલ 3 લાખ ગોળીનું વજન થશે 60 લાખ મિલીગ્રામ. હવે આપણને મિલીગ્રામ અને કિલોગ્રામ વચ્ચેનો સંબંધ ખબર હોવી જોઈએ. તો શું થશે? 10 લાખ મિલીગ્રામ બરાબર 1 કિલોગ્રામ. આ ગ્રામ અને મિલીગ્રામ વચ્ચેનો સંબંધ છે. 10 લાખ મિલીગ્રામ એટલે 1 કિલોગ્રામ. તો 60 લાખ મિલીગ્રામ બરાબર 60 લાખ છેદનું થશે 10 લાખ. તો થશે 6 કિલોગ્રામ. એટલે કે આપેલી 3 લાખ ગોળીઓનું કુલ વજન થશે મિલીગ્રામમાં 60 લાખ અને કિલોગ્રામમાં થશે 6 કિલોગ્રામ. હવે ચલો આના જેવા જ આપણે બીજા એકમો વચ્ચેનો સંબંધ જોઈએ. તો 1 મીટર એટલે 100 સેમી, 1 કિલોમીટર એટલે 1000 મીટર, 1 સેમી એટલે કે 10 મીમી, 1 ગ્રામ એટલે કે 1000 મિલીગ્રામ અને 1 લીટર એટલે 1000 મિલીલીટર. તો અહીં આપણે જુદા જુદા એકમો વચ્ચેનો સંબંધ જોયો. તો હવે આ પ્રકરણ 1 ની અંદર જે જાતે કરવા જે આપ્યું છે એ તમારે જાતે કરવાનું છે. અને જે મુદ્દામાં તમને ખબર ના પડે તેની અંદર તમે તમારા શિક્ષકની મદદ લઈ શકો છો. ચાલો હવે આપણે પ્રકરણ 2 નો અભ્યાસ શરૂ કરીએ. તો ચલો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? બરાબર 1 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા કઈ થશે? બરાબર સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા મળે નહીં, કારણ કે પ્રાકૃતિક સંખ્યાઓ ઘણી બધી છે. હવે જો પ્રાકૃતિક સંખ્યાની અંદર હું એક સંખ્યા બીજી ઉમેરું 0 તો કઈ સંખ્યાઓ બનશે? બરાબર તો તે સંખ્યાઓ પૂર્ણ સંખ્યા બનશે, કારણ કે સંખ્યાઓ પૂર્ણ થઈ ગઈ. તો 0 થી શરૂઆત કરીએ 0 1 2 3 અનંત સુધી, તો તેને પૂર્ણ સંખ્યાઓ કહે છે. તો આપણે અગાઉના ધોરણની અંદર પૂર્ણ સંખ્યાઓ વિશે વિવિધ અભ્યાસ કર્યો. સંખ્યા રેખાની મદદથી પૂર્ણ સંખ્યાના સરવાળા, બાદબાકી અને ગુણાકાર વિશેનો આપણે અભ્યાસ કર્યો હતો. અને હા, તેના નિયમોની પણ ચકાસણી કરી હતી. યાદ છે તમને? ચાલો મને આપેલા પ્રશ્નોના જવાબ આપો કે તેમાં કયા કયા નિયમનો ઉપયોગ થયેલો છે. જો અહીંયા આપણને એક સંખ્યા આપેલી છે 2 + 3, તો જવાબ શું આવશે આનો? અરે વાહ, તમને ખ્યાલ છે 2 + 3 એટલે 5. તો આ કયો નિયમ થયો? બરાબર 2 એ પૂર્ણ સંખ્યા છે, 3 પણ પૂર્ણ સંખ્યા છે, બંનેનો સરવાળો કરીએ તો જવાબ પણ 5 મળે છે. તો 5 પણ પૂર્ણ સંખ્યા છે, એટલે કે આ સમૃદ્ધતાનો નિયમ છે. એટલે કે સરવાળા માટે સમૃદ્ધતાનો નિયમ. એટલે કે જ્યારે બે સંખ્યાઓનો સરવાળો કરીએ છીએ, એટલે જ્યારે બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો કરીએ છીએ ત્યારે મળતો જવાબ પણ પૂર્ણ સંખ્યા જ મળે છે. એટલે કે પૂર્ણ સંખ્યાઓ સરવાળા માટેના સમૃદ્ધતાના નિયમનું પાલન કરે છે. તો આ રીતે ગુણાકાર માટે પણ નિયમ હોય. બરાબર તો 2 × 3 એટલે કેટલો જવાબ આવે? બરાબર 6. ચલો 0 × 6 એટલે બરાબર 0. 0 એ પૂર્ણ સંખ્યા છે, તો આ 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. એટલે કે ગુણાકાર માટે પણ સમૃદ્ધતાના નિયમનું પાલન થાય છે. તો ચલો બાદબાકી માટે અને ભાગાકાર માટે તમે આ રીતે ચકાસજો કે તે પૂર્ણ સંખ્યાના નિયમનું પાલન થાય છે કે નહીં. તો તેમના માટે સમૃદ્ધતાનો નિયમ સાચો છે કે નહીં તે તમે ચકાસજો. ચલો આનો જવાબ શું થશે? અહીંયા લખેલું છે 3 × 5 બરાબર 5 × 3. તો શું આવશે અહીંયા? બરાબર 3 × 5 એટલે 15, 5 × 3 એટલે 15. જવાબ આવશે અહીંયા 15. આ કયો નિયમ થશે? બરાબર ગુણાકાર માટે ક્રમનો નિયમ. તો આ જ રીતે આપણે સરવાળા, ભાગાકાર, બાદબાકી માટે જો ક્રમનો નિયમ ક્રમ આડા અવળા કરીએ તો જવાબ સરખો. આમાં ક્રમ આડા અવળા કરેલા છે. પહેલાથી 3 × 5, પછી ક્રમ ઊંધો કરો, 5 ને આગળ લઈ આવે, 3 ને પાછળ. ક્રમ બદલ્યો ને, 5 પહેલા આવી ગયો, 3 પછી આવે, ક્રમ બદલ્યો તો જો ક્રમ બદલ્યો કોઈ પણ જવાબ સરખો આવે. 3 × 5 કરો તો પણ 15 આવે, 5 × 3 કરો તો 15 આવે. તો એ કયો નિયમ થશે? ગુણાકાર માટે ક્રમનો નિયમ થશે. આપણે ચકાસણી કરી શકીએ છીએ. ચાલો બીજો મને જવાબ આપો. ચલો આનો જવાબ કેટલો આવશે? 8 + 9 + 2. તમે તો સરળતા સરવાળો કરી શકશો 8 + 9 + 2, પરંતુ આપણે તે રીતે કરવાનું નથી.
ગુણધર્મનો ઉપયોગ કરવાનો છે. તો કયો ગુણધર્મ વાપરીશું અહીંયા? બરાબર, અહીંયા જ્યારે 3 સંખ્યાઓ આપેલી હોય તો સૌપ્રથમ આપણે બે સંખ્યાનું જૂથ બનાવીશું. તો કોઈ પણ બે સંખ્યાનું જૂથ બનાવીએ તો આપણે સરળ પડશે 8 + 2. તો 8 + 2 + 9, તો 8 + 2 એટલે થશે 10 + 9 એટલે કે થશે 19. તો આ નિયમને સરવાળા માટેનો જૂથનો નિયમ કહે છે. તો આ જ રીતે આપણે બીજા નિયમો પણ ચકાસણી કરી હતી. તો જ્યારે 3 સંખ્યાઓ આપેલી હોય ત્યારે કોઈ પણ બે સંખ્યાનો સરવાળો કોઈ પણ જૂથમાં કરી અને ત્રીજી સંખ્યા ઉમેરતા આપણને જવાબ સરખો મળે છે. જો જૂથ બનાવી બરાબર 3 સંખ્યા હોય તો બેનું જૂથ બનાવી પહેલા સરવાળો પછી જે વધે કે હવે એમાં જોવાનું આપણને સરળ કેવું પડશે. તો અહીંયા જો સરળ 8 + 2 પડે 10 10 ની 9 19 થઈ જાય. 8 ની 9 નું જૂથ બનાવો તો થોડો અઘરો પડે. 10 સરવાળામાં આવી કે ગુણાકારમાં આવી કે બાદબાકીમાં આવે તો આપણને સરળ પડે. એટલે આ જૂથ બનાવ્યું 8 અને 2 8 + 2 9 40 8 + 9 + 2 9 + 2 + 8 કરો 45 જવાબ સરખો મળે. તો પહેલા બે સંખ્યાનો સરવાળા માટે એને જૂથનો નિયમ કહે છે. આ બીજી સંખ્યા આપેલી છે 125 ગુણ્યા 324 ગુણ્યા 8. તો અહીંયા પણ આપણે અગાઉની જેમ જ કરીશું. તો શું આવશે? બરાબર 125 નો આપણે 8 સાથે ગુણાકાર કરીશું અને 324 આપણને જે સરળ પડે તે આપણે કરી શકીએ. તો 125 નો 8 સાથે ગુણાકાર તો કેટલો આવશે? 1000 ગુણ્યા 324 તો કેટલો જવાબ આવશે? બરાબર 324 ની પાસે 3 0. આપણે શીખી ગયા કે કોઈ પણ સંખ્યાનો 1000 સાથે ગુણાકાર કેવી રીતના થાય. તો ચાલો આપણે મૂકી દઈશું યોગ્ય ચિહ્ન, યોગ્ય અલ્પવિરામ મૂકતા કેટલા છે? 3 સંખ્યામાંથી શીખીશું કે 3,24,000. તો આપેલી સંખ્યાનો ગુણાકાર આપણને 3,24,000 થાય છે. અને આ જે ગુણધર્મ છે તે ગુણાકાર માટેનો 8 + 0 બરાબર ખાલી જગ્યા. તો શું જવાબ આવશે અહીંયા? બરાબર જવાબ તો તમને ખ્યાલ જ છે 8. તો અહીંયા કયા નિયમનો ઉપયોગ થયો છે? બરાબર જ્યારે આપણે સરવાળાની અંદર કોઈ પણ સંખ્યાની અંદર આપણે 0 ઉમેરીએ છીએ ત્યારે તે સંખ્યા પોતે જ મળે છે. તો કે 0 એ સરવાળા માટેની તટસ્થ સંખ્યા છે. તો કે આપણે 0 ઉમેરીશું તો સંખ્યાની અંદર કોઈ ફેરફાર થશે નહીં. બીજી સંખ્યા છે 100 ગુણ્યા 1 બરાબર ખાલી જગ્યા. તો કેટલો જવાબ આવશે? બરાબર અહીંયા જવાબ આવશે 100 જ આવશે જવાબ. કારણ કે કોઈ પણ સંખ્યાનો એક સાથેનો ગુણાકાર 100 જ આવે. જે રીતે સરવાળા માટેની તટસ્થ સંખ્યા 0 હતી તે રીતે ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા 1 છે. ચલો 3/0 બરાબર ખાલી જગ્યા. તો અહીંયા જવાબ શું આવશે? તો અહીંયા જુઓ 3/0 તો કેટલો જવાબ આવશે? તો તમને ખ્યાલ હશે. તો ચાલો બીજી રીતે પણ વિચારી શકીએ આપણે. 3 જ્યારે આપણને ખ્યાલ છે તો ભાગાકાર એ પુનરાવૃત્તિ તેનો જવાબ થશે. તો ચાલો આપણે પુનરાવૃત્તિ બાદબાકીની રીતે વિચારીએ. 3 માંથી એક વખત 0 બાદ કરીએ તો એક વખત બાદ કર્યો જવાબ 3 જ આવે છે. ફરીથી બાદ કરી દો જવાબ 3 જ આવે છે. તો આ રીતે જુઓ અહીંયા જવાબમાં ફેરફાર થતો નથી. આપણે બે વખત 0 બાદ કર્યા. જો આ જ રીતે આપણે ચાલુ ને ચાલુ રાખીશું તો પણ જવાબ 0 આવશે નહીં. એનો મતલબ શું થશે? બરાબર પૂર્ણ સંખ્યાઓનો 0 વડે ભાગાકાર વ્યાખ્યાયિત નથી. એટલે આપણે 0 વડે ભાગાકાર કરી શકતા નથી. આ સંખ્યાનો જવાબ કેટલો આવશે? બરાબર 7 અને 7. 7 + 7 બાદબાકી કરી છે તો આનો જવાબ થશે 0. તો આ કયો નિયમ થશે? બરાબર બાદબાકી માટેનો સર્વોત્તમનો ગુણધર્મ થશે. તો આ બાદબાકી માટે આ સંખ્યા માટે સાચો છે, પણ કઈ સંખ્યાઓ માટે સાચો નથી એ તમારે ચકાસવાનું છે. અને તમને યાદ પણ છે કે
તો ચાલો આપણે ચકાસી જોઈએ કે કયા કયા ગુણધર્મો કઈ કઈ પ્રક્રિયા માટે વપરાય છે અને કઈ કઈ પ્રક્રિયા માટે વપરાતા નથી, એટલે કે કઈ કઈ પ્રક્રિયા માટે સાચા છે અને કઈ કઈ પ્રક્રિયા માટે સાચા નથી. તો ચાલો આપણે કોષ્ટકની અંદર પૂરીએ. તો અહીંયા હું તમને ખાલી લખાવું છું, પણ તમારે અગાઉના ધોરણો યાદ કરી અને તેનો તમારે જવાબ પણ લખવાનો છે કે શા માટે તે પ્રક્રિયા માટે તે ગુણધર્મ સાચો નથી. તો સૌથી પહેલા સરળતાનો ગુણધર્મ તો સરવાળા માટે સાચો છે, બાદબાકી માટે નથી. તો આપણે 7 ઉત્તર 7 કર્યું તો જવાબ 0 મળ્યો, તેના માટે સાચો હતો. પણ અમુક સંખ્યા માટે સાચો નથી, તો એ તમારે ચકાસણી જાતે કરવાની છે. ત્યારબાદ ગુણાકાર માટે સાચો, જે આપણે હમણાં જ ચકાસ્યું. એ જ રીતે ભાગાકાર માટે સાચો નથી, ક્રમનો નિયમ. સરવાળા માટે સાચો, બાદબાકી માટે નથી સાચો. ગુણાકાર માટે સાચો, ભાગાકાર માટે ના. જૂથનો નિયમ સરવાળા માટે સાચો, બાદબાકી માટે સાચો નથી. ગુણાકાર માટે સાચો અને ભાગાકાર માટે સાચો નથી. મિત્રો, અહીં આપણે પૂર્ણ સંખ્યાના વિવિધ ગુણધર્મોનો આપણે અભ્યાસ કર્યો અને થોડું પુનરાવર્તન પણ કર્યું. અને હા, તમને થોડું હોમવર્ક પણ આપ્યું. અહીંયાથી મેં તમને કહી દીધું છે કે સરળતાનો નિયમ બાદબાકી માટે સાચો નથી. તો કઈ સંખ્યા માટે સાચો નથી, તો તમે જાતે થોડું પુનરાવર્તન કરી અને યાદ કરીને તમે નોટબુકમાં લખજો. હવે ચાલો આપણે આ નિયમનો ઉપયોગ કરીને થોડા કોયડાઓ ઉકેલીએ. યોગ્ય નિયમનો ઉપયોગ કરી ગણતરી કરો. તો જુઓ, અહીં આપણે 3 સંખ્યાઓ આપેલી છે, 348, 109 અને 112. આપણે અહીં યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી અને આપણે તેનો જવાબ શોધવાનો છે. તો ચાલો આપણે ગુણધર્મનો અભ્યાસ કરી લીધો. હવે તમને સરળતાથી કહી શકશો તમે કે અહીંયા આપણે કયા ગુણધર્મનો ઉપયોગ કરીશું. જો કેવા છે 3 સંખ્યા છે, એ સંખ્યાનું જૂથ બનાવવું પડશે. બરાબર, અહીંયા 3 સંખ્યાઓ છે. તો આપણે જુદા જુદા ગુણધર્મો જોયા, સૌલતાનો ગુણધર્મ, ક્રમનો અને જૂથનો. તો 3 સંખ્યાઓ છે, આપણે જૂથના ગુણધર્મનો ઉપયોગ કરીશું. તો આપણે સૌપ્રથમ કોઈ પણ 2 સંખ્યાનો સરવાળો કરીશું. તો અહીંયા જુઓ, જ્યારે સરવાળો પસંદ કરતા હોઈએ તે આપણને ખબર છે કે અગાઉના ધોરણમાં આપણે અભ્યાસ કર્યો કે જે 2 સંખ્યાનો જવાબ પાછળ એકમનો અંક 0 આવતો હોય તેનું આપણે કરીશું. જુઓ, 8 + 9 તેનો એકમનો અંક 0 આવે છે? ના. તો ચલો 8 + 2, તો હા, તો આપણે 8 અને આ બંને સંખ્યાઓનો એટલે કે 348 અને 112 નો સરવાળો કરીશું. તો 348 + 112 અને તેનો જે જવાબ આવે તેની અંદર આપણે 109 ને એડ કરીશું. અહીંયા આપણે એક વસ્તુ યાદ રાખવાની, જ્યારે આપણે ગણતરી કરતા હોઈએ ત્યારે બરાબરની નીચે બરાબરની નિશાની મૂકવાની, બરાબર. અને જ્યારે આપણે ઊભી રીતે સરવાળો કરતા હોઈએ ત્યારે એકમ નીચે એકમ, દશક નીચે દશક સંખ્યા મૂકવાની. ચાલો આ બંનેનો સરવાળો કરો, કેટલો આવશે? બરાબર, 8 + 2 એટલે 10 ને 0, બધી આવે 1, 4, 5 ને 6 અને 3 ને 1, 4, 460. અને તેની અંદર આપણે ઉમેરીશું 109. કેટલો જવાબ આવશે? બરાબર, 569. એટલે જવાબ આવશે 569. તો આ રીતે આપણે યોગ્ય નિયમનો ઉપયોગ કરી અને આપણે ગણતરી સરળતાથી કરી શકીએ છીએ. ચાલો આ રીતે બીજો દાખલો જોઈએ. તો યોગ્ય નિયમનો ઉપયોગ કરી ગણતરી કરો. તો અહીંયા જુઓ, આપણને કઈ સંખ્યા છે? 1239 × 4 × 250. આનો આપણે ગુણાકાર કરવાનો છે. તો 3 સંખ્યાઓ છે, તો કોઈ નિયમ વાપરીશું આપણે? બરાબર, અહીં આપણે 3 સંખ્યાઓ છે, તેથી આપણે નિયમ વાપરીશું જૂથનો ગુણધર્મ. તો આપણે સૌ પ્રથમ 4 અને 250. કેટલો જવાબ આવશે તેનો? બરાબર, 4 × 250 કરીશું, જવાબ આવશે 1000. હવે આપણને ખ્યાલ છે જ્યારે પાછળ 0 આવતો હોય ત્યારે તે સરળતાથી આપણે ગુણાકાર કરી શકીએ છીએ. તેમાં ફક્ત આપણે પાછળ 0 મૂકવાના. તો 1239, તેમાં આપણે 3 0 મૂકીશું. તો આ આપણો જવાબ થશે 12,39,000. તો અહીં આપણે યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી અને ગણતરી કરી તો જવાબ આવે છે
12,39,000. બીજો એક દાખલો જોઈએ. ગુણાકારનું સરવાળા પર વિભાજન નિયમનો ઉપયોગ કરી ગણતરી કરો. તો જુઓ એક આ નવો નિયમ છે. તો ગુણાકારનું સરવાળા પર વિભાજન, આ તમને ખ્યાલ જ હશે. ગુણાકારનું સરવાળા પર વિભાજન એટલે શું કહેવાય તેને? તો ચાલો આપણે તેનું ઉદાહરણ એક લઈએ. તો આપણે 2 ગુણ્યા 3 વત્તા 4 ને આપણે જો આ રીતે આપેલું હોય તો તેને આપણે આમ પણ લખી શકીએ છીએ 2 ગુણ્યા 3 વત્તા 2 ગુણ્યા 4. તો આને કહેવાય ગુણાકારનું સરવાળા પર વિભાજન. જો આ બંનેનો જવાબ સરખો જ આવે છે. તો 2 ગુણ્યા 3 વત્તા 4 એટલે 7, 7 દુ 14. ચલો એ જ રીતે અહીંયા કરો તો 3 દુ 6 અને 4 દુ 8. તો જવાબ આવે છે 14. એટલે કે અહીં જે જવાબ આવે છે બંને જવાબ સરખા છે. એટલે કે આને કહેવાય ગુણાકારનું સરવાળા પર વિભાજન. એટલે કે જો આ રીતે આપણને સંખ્યાઓ આપેલી હોય તો તેને આપણે આ રીતે પણ લખી શકીએ છીએ, અને જો આ રીતે આપેલી હોય તો તેને આ રીતે પણ આપણે લખી શકીએ છીએ. તો ચાલો આ નિયમનો ઉપયોગ કરી અને આપણે ઉપરનો દાખલો ફરીથી ગણીએ. તો જુઓ અહીં 186 ગુણ્યા 27 વત્તા 186 ગુણ્યા 3. આપણે અગાઉનો દાખલો જે જોયો તેનો આપણે ઉપયોગ કરીએ. તો બંનેમાંથી સામાન્ય શું નીકળશે? બરાબર 186, પછી ગુણાકારની નિશાની 27 વત્તા 3. તો હવે આપણે સરળતાથી કરી શકીએ. તો 27 વત્તા 3 એટલે જવાબ કેટલો આવશે? બરાબર 30. હવે 186 અને 30 નો ગુણાકાર 5580. તો અહીં આપણે ગુણાકારનું સરવાળા પર વિભાજન કરતા જવાબ આવે છે 5580. તો મિત્રો અહીં આપણે પૂર્ણ સંખ્યાના વિવિધ ગુણધર્મોનો અભ્યાસ કર્યો અને તેની મદદથી વિવિધ દાખલાઓ પણ જોયા. તો હવે આને અનુરૂપ જે દાખલા આપેલા છે જે જાતે કરો તે તમારે જાતે કરવાના છે. અને તેને માટે તમે તમારા શિક્ષકની મદદ લઈ શકો છો, તમારા વાલીશ્રીની પણ મદદ લઈ શકો છો. તો મજા આવીને મિત્રો? તો હા, તો હવે તમે જ્યારે પણ અભ્યાસ કરવા બેસો ત્યારે પાઠ્યપુસ્તક અને જ્ઞાન સેતુ પુસ્તક લઈને તમારે બેસવાનું છે. મળીશું આવતા અંકમાં. ત્યાં સુધી સાચવજો.